તો આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે અને તમામ મંદિરોની અંદર ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું છે। તો સાથે પાવાગઢ મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમાના દર્શન માટે મોડી રાતથી જ ભક્તો માતાજીના દર્શન કરવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા। જય માતાજીના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું અને આહલાદક વાતાવરણમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે। તો સાથે બીજી બાજુ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ અષાઢી પૂનમ અને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો છે। યાત્રાધામ શામળાજીમાં પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું। તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે શામળાજીને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ દ્વારકાધીશના દર્શન કરવા માટે પણ ભક્તોની લાઈનો લાગી છે। તો મોટી સંખ્યામાં ભક્તોએ દ્વારકાધીશના દર્શન કર્યા અને ભક્તોએ ગોમતી નદીમાં સ્નાન કરી અને ધન્યતા અનુભવી છે। તો મોડી રાતથી ભક્તો ભગવાનના દર્શન કરવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા અને આ તરફ ગિરનાર પર્વતના પાવનકારી ખોળે આવેલા એવા ભવનાથ ક્ષેત્રમાં પણ ગુરુ પૂર્ણિમાની ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી।